સીતારામ મિત્રો, હું આજ સુરતથી આવી ગઈ છું. થોડુંક કામ કર્યું. ઘેર આવી તો ગોરદાદા ગયા હતા આપણે રાંદલમાનું ઉત્થાપન કરવા. તો આ ઉત્થાપનમાં જો આ વસ્તુ આવી તો હું બહાર કાઢું છું. આમાં એક પોપૈયું છે, આમ સમરૂપ, આ મસુંબી, આમાં શું છે જોઈ લઈએ આપણે. માતાજીની સુંદરી ઓઢાડી હોય ને એ આવે. હા, ચોખા છે, આ પૈસા, આ માતાજીની માંડવી શણગારી હોય ને તો આ પીનું હોય. આ લીલું કપડું, આ પૈસા, ચાંદલાના પેટી, આ મોખવા, દ્રાક્ષ, આ બધો હુક્કો મેવો, અને આમાં બધો હુક્કો મેવો આવે. આ લીલી દ્રાક્ષ, અને આમાં બધું હોય હુક્કો મેવો, બીજો વેલચી, ઘઉં એ બધું. અહીંયા થાપણમાં મૂકે ને બાયું પગે લાગવા આવે. પૈસા, સફરજન છે, પૈસા છે ને આમાં ઘઉં છે. આમાં શું છે જોઈ લઈએ. આ રાંદલમાના ફોટા, આ નતા મૂકવાના, આમાં હણગાર છે. અને આવી રીતથી કરી કાપીને આને આવા સજાવટ કરવાની હોય. આ 2 લોટા તેડ્યા, 2 શરીફળ એ, એક આ ગણપતિનું સ્થાપન કરેલું, માતાજીની સુંદરી. આમાં શું છે જોઈ લઈએ. આમાં ગોળ હોય, ગણપતિ દાદાને આ ગણપતિ થાપણના ઘઉં છે. આમાં એક દાડમ છે, ખોપારીઓ, અને રીધી સીધીને ગોળ જવારવાનો હોય એટલે આ ગોળ. આ મગ, હવે કાંઈ નથી લાગતું મને. તો મિત્રો, આ તમને મેં બધું બતાવી દીધું જે લાવ્યા એ. હવે એને પૂછવાનું થાય છે કે ગા કેમ ન આવી. હવે ગા કેમ ગઈ? કાલ સુધી આવી છે. કાલ સુધી? આજ તો આજ આવ્યા હતી. હવે ગયો આવી નથી હોય. નહોતી, હું આ વહેલા જ આવી. હું લગભગ કેટલા 6:30 પોણા 7 આવી, તે આવી નહોતી. કાલ સુધી આવી છે. મને વૈયા ગઈ છે કે આપણે ગોચી આવશું થોડેક લીધી બીજું. તો મિત્રો, ગાળનું ટેન્શન હતું તો એને કીધું કે ભાઈ કાલ આવી હતી, હજી આજ નથી આવી. તો આજુબાજુમાં બધે ક્યાંય બેહવાનું સ્થાન હોય ત્યાં ગોચી આવશું. હા, કાલ તો હું હતી નહીં, સુરત હતી હતી કે કાલ બપોરે આવી હતી. અને અમારે આ એક થઈ ગયું, અમારે આ મીનાભાઈ એક બીમાર પડી ગયા છે. એ અડવાઈ દેતા નથી ને, એને આંખમાં સીપડા આવી ગયા છે અને મોઢામાંથી લાવવું પડે. હવે એને દવાનું કંઈક કરશું આપણે. અને આ રખડું છે
વૈયા જાય પાછા આવે આવા હાજા માંદા થાય ને તારે જો આને કંઈક કરશું દવાખાને લઈ જાઓ ને કાં દવા લઈ આવશું એની હાટું મોઢું ફાટ્યું ને ફાટ્યું રહી જો જીબડી બહાર રહી જો કેમ કે એને મજા ન હોય ને એટલે અમારે આ મીંદરું છે ને બસું એની નાનીમાં જે એના આય હતા ને એના બસાને આવું થઈને જ મરી ગયું માસી ને મામાને તો આપણે ગાય માતા અહીંયા બધું ઉજળ છે આ જો એની જગ્યા ખાલી છે આવીને તરત ગાય માતાનું પૂછ્યું પણ પૂછે કે ને હતું જ નહીં પણ કોઈ ઘેરે હાલો તો મિત્રો જય માતાજી સીતારામ દ્વારકાથી